નમસ્કાર મિત્રો, આજે તમને પવિત્ર શ્રાવણ માસના સોમવારનો મહિમા સમજાવતી એક દીકરી અને તેના ભાઈની કરુણ કહાની સંભળાવવાના છીએ. મિત્રો, આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક છે. આ કહાનીમાંથી તમને ઘણું બધું શીખવા મળશે, તેથી કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, કહાની શરૂ કરીએ અને તમે આ વિડીયોમાં ખોવાઈ જાઓ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કહાની સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો. મિત્રો, જો તમે પણ ભગવાન ભોલેનાથને સાચા દિલથી માનતા હોય તો કોમેન્ટમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજની આ કહાની. એક સમયની વાત છે. એક ગામમાં એક ગોવાળિયો તેની પત્ની અને તેના બાળકો સાથે રહેતો હતો. તેને એક છોકરી અને એક છોકરો હતો. તે ગોવાળિયો હતો એટલે તેની પાસે ઘણી ગાયો અને વાછરડા પણ હતા. તે ગાયો ચરાવવા જતો અને ગાયોનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે જેટલું કમાતો તેમાં તેનો પરિવાર ખુશ હતો. એક દિવસ તેની પત્ની બીમાર થઈ ગઈ અને તેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું. તેના કારણે ગોવાળિયા ઉપર તેના છોકરાઓની જવાબદારી આવી ગઈ. કહેવાય છે કે જ્યારે એક પિતાનું મૃત્યુ થઈ જાય છે ત્યારે તેની મા બાળકોને સારી રીતે પાલન પોષણ કરે છે, પરંતુ બાપ એવું નથી કરી શકતો. ગોવાળિયાને પણ એવું જ થયું. તે ગાયો ચરાવવા જતો તો તેના બાળકો માટે ભોજન તૈયાર ન કરી શકતો, કારણ કે બાળકો નાના હતા. છોકરી 10 વર્ષની હતી અને છોકરો 8 વર્ષનો હતો. થોડો સમય આ રીતે પસાર થઈ ગયો. પછી ગોવાળિયાએ પોતાના બાળકોના પાલન પોષણ માટે બીજા લગ્ન કરી લીધા, પરંતુ ગોવાળિયાની બીજી પત્ની તેના બાળકોને પસંદ કરતી ન હતી. પરંતુ ગોવાળિયો તેની બીજી પત્ની સાથે ખુશ રહેવા લાગ્યો. તેના કારણે ગોવાળિયો તેની બીજી પત્નીની બધી જ વાતો માનતો હતો. ધીરે ધીરે સમય પસાર થયો અને બાળકો મોટા થઈ ગયા, પરંતુ તેની બીજી મા તે છોકરાઓને બિલકુલ પસંદ ન કરતી હતી. એક દિવસ ગોવાળિયાને તેની બીજી પત્ની કહી રહી હતી કે આજ તમે ગાયો ચરાવવા માટે નહીં જાઓ. આ છોકરો મોટો થઈ ગયો છે ને તે ગાયો ચરાવવા માટે જશે. પછી તે છોકરો રોજ સવારે ગાયો ચરાવવા જતો અને સાંજે પાછો આવતો. અને બીજી બાજુ તે છોકરી પણ મોટી થઈ ગઈ હતી અને તે ઘરનું બધું જ કામ કરતી હતી અને પોતાના ભાઈને તેના હાથથી જ ભોજન કરાવતી. અને તે છોકરી ભગવાન ભોળાનાથની પરમ ભક્ત હતી. તે રોજ ભગવાન ભોળાનાથની પૂજા કરતી. તે ભાઈ બહેન એકવાર સાથે બેસી અને વાત કરી રહ્યા હતા કે ખબર નહીં પિતાજીને શું થઈ ગયું છે કે હવે આપણું ધ્યાન પણ નથી રાખતા. જ્યારથી આપણી માતાનું મૃત્યુ થઈ ગયું છે ત્યારથી આપણા દિવસો ખૂબ કઠિન આવી ગયા છે. ત્યારે તેની બહેન તેના નાના ભાઈને કહે છે કે તું ચિંતા ના કરીશ, તારી મોટી બહેન છે ને. આવું કહી તેના ભાઈને તે રાજી રાખતી. ત્યારે તેનો ભાઈ કહે છે, બહેન, મને માની બહુ યાદ આવે છે. આજે આપણી મા હોત તો આપણે કેટલા પ્રેમથી ભોજન કરાવતી હોત. પછી બંને ભાઈ બહેન પોતાની માને યાદ કરી અને રડવા લાગ્યા. અને આવી જ રીતે તેમના દિવસો પસાર થઈ રહ્યા હતા. એક દિવસ છોકરો ગાયો ચરાવવા માટે જંગલમાં ગયો હતો. ત્યારે તેને એક સિંહ મળ્યો. ત્યારે તે છોકરો સિંહને જોઈ એક ઝાડ ઉપર ચડી ગયો અને સિંહને કહેવા લાગ્યો કે સિંહભાઈ, તમે મને કેમ ખાવા માગો છો? ત્યારે સિંહે કહ્યું, હે ભાઈ, હું બહુ ભૂખ્યો છું. તું ઈચ્છે છે કે હું તને ના ખાઉં તો તું મને એક ગાય કે એક વાછરડું આપી દે, જેને ખાઈને મારી ભૂખ મિટાવી શકું. ત્યારે છોકરાએ કહ્યું, ભાઈ, હું મારી બહેનનો એકનો એક સહારો છું. મારી બહેન તો રડી રડીને મરી જશે. મારા માતા પિતા અને મારી એક સોતેલી મા છે જે મારા ઉપર બહુ જ અત્યાચાર કરે છે. જો તમારે આ ગાય અને વાછરડાને ખાવું હોય તો મારે મારા બાપને પૂછીને આવવું પડશે. ત્યારે સિંહે કહ્યું, સારું, તું કાલે તારા મા બાપને પૂછીને આવજે. ત્યારે રાત્રે તે છોકરો ઘરે ગયો અને તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી, આજે મને એક સિંહ મળ્યો હતો. તેની વાત પૂરી થઈ ન હતી કે તેના પિતાએ તેને 2 લાફા મારી દીધા. પછી તે રડવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે પિતાજી, તમને હું કંઈ કહેવા માગું છું, તમે મારી વાત સાંભળી લો. ત્યારે તેના પિતાને કહેવા લાગ્યો, ગઈકાલે મને એક સિંહ મળ્યો હતો. આ બધી વાતો તેની સોતેલી માં સાંભળી રહી હતી અને તેને કહ્યું કે ગાય કે વાછરડું એક પણ ઓછું ના થવું જોઈએ. ખબર છે
તે કેટલા કિંમતી છે. તેમના દૂધના કારણે તો આપણું ઘર ચાલે છે, અને તારા વગર તો અમારું શું બગડી જશે. એટલે સારું છે કે સિંહ તને ખાઈ જાય. આ વાત સાંભળી છોકરાને ઘણું દુઃખ થયું, અને દુઃખી થઈને તે તેની બહેન પાસે ગયો. તેની બહેનને તેને ખાવા ખવડાવ્યું અને કહ્યું કે ભાઈ ઉદાસ કેમ છે. ત્યારે છોકરાએ બધી જ વાત તેની બહેનને કહી દીધી. ત્યારે તેની બહેન કહેવા લાગી, તું તો મારા જીવનનો આધાર છે ભાઈ, હું તારા વગર નહીં રહી શકું. જો તને કંઈ થઈ જાય તો હું પણ જીવીને શું કરીશ. તું જંગલમાં જાજે અને સિંહને એક વાછરડું આપી દેજે. જો ગાય જીવતી રહેશે તો બીજું વાછરડું પણ આવી જશે. પણ તેના પિતાએ એવું કહ્યું હતું કે સિંહ તને ખાઈ જશે તો પુત્ર તો બીજો આવી જશે. આ બધી વાતો તેની બહેને સાંભળી લીધી હતી. ત્યારે ભાઈએ કહ્યું, સારું બહેન. પછી બીજા દિવસે તે જંગલમાં ગયો. ત્યારે સિંહ તેની રાહ જોઈને બેઠો હતો. ત્યારે સિંહે કહ્યું, તું તારા માતા પિતાની આજ્ઞા લઈને આવ્યો છે કે પછી હું તને ખાઈ લઉં. ત્યારે છોકરાએ બધી જ વાત સિંહને કરી અને કહ્યું, મારી બહેને કહ્યું છે કે તું એક વાછરડાને ખાઈ લેજે. ત્યારે સિંહ વાછરડાને લઈને એક ગુફામાં જતો રહે છે, અને છોકરો ખુશી ખુશી ગાયો ચરાવવા લાગ્યો. અને સાંજે તેના ઘરે આવી ગયો, અને તેના માતા પિતા ગાય અને વાછરડાની ગણતરી કરવા લાગ્યા. ત્યારે એક વાછરડું ઓછું હતું. તે સમજી ગયા કે છોકરો આ વાછરડું તે સિંહને આપી આવ્યો છે. આ વાતથી તે બંને બહુ ગુસ્સે થઈ ગયા અને તેને મારવા લાગ્યા. તેના પિતાએ તેને એટલો માર્યો કે તે બેભાન થઈ ગયો અને પડી ગયો. તેની બહેન આ બધું જોઈ રહી હતી, અને તેને બહુ ખોટું પણ લાગી રહ્યું હતું, પરંતુ તે કરી પણ શું શકતી હતી. ત્યારે તેના માતા પિતા જતા રહ્યા. ત્યારે તેની બહેન આવી અને તેના ભાઈને ઘરમાં લઈ ગઈ અને તેની ઉપર પાણીના છાંટા નાખ્યા. ત્યારે તે હોશમાં આવી ગયો અને તેને પાણી પીવડાવ્યું અને ખવડાવ્યું. બંને ભાઈ બહેન ઘણા સમય સુધી રડતા રહ્યા. ત્યારે તેની બહેને કહ્યું, ભાઈ તારે હવે અહીંયા રહેવું તે મોતને બરાબર છે. મારી પાસે માની આ આખરી નિશાની છે. લે આ અંગૂઠી, તું આ પહેરી લે અને આ ઘર છોડીને જતો રહે. જો તું જીવિત રહીશ તો મને આશા રહેશે અને આપણે કોઈને કોઈ દિવસ જરૂર મળીશું. ભાઈને તેની બહેનની બધી જ વાત સમજાઈ ગઈ. એટલે તે બોલ્યો કે બહેન, તું સાચું કહી રહી છે, પરંતુ હું તને અહીંયા એકલી મૂકીને કેવી રીતે જતો રહું. ત્યારે તે તેની બહેનની વાત માની લે છે અને ખૂણામાંથી એક દોરો લાવીને તેની બહેનના હાથે બાંધી દે છે અને કહે છે કે જ્યારે આપણે મળીશું ત્યારે એકબીજાને ઓળખી જઈશું. તું આ દોરો તૂટવા ના દેતી. બહેને કહ્યું, ઠીક છે ભાઈ. આ ભાઈ બહેન વાતો કરી રહ્યા હતા. તેની બધી જ વાતો તેની સોતેલીમાં સાંભળી રહી હતી અને મનમાં એ વિચારી રહી હતી કે આ ભાઈ બહેનને તો સબક શીખવાડવો જ પડશે. અને રાત્રે બંને ભાઈ બહેન સૂઈ ગયા. ત્યારે તેની સોતેલી માએ તેના પતિને કહ્યું, મારે આ છોકરાનું માંસ ખાવું છે. ત્યારે તેના પતિએ કહ્યું કે સારું, જો તારે માંસ ખાવાની ઈચ્છા હોય તો હું હમણાં જ તેનું માંસ લઈને આવું છું. બાપ એટલો બધો નિર્દય થઈ ગયો હતો કે તેને તેના છોકરાને ઉઠાવી અને કુહાડી વચ્ચે નાના નાના ટુકડા કરી નાખ્યા અને ટુકડા લઈને તેની પત્ની પાસે આવ્યો અને કહ્યું, આ લે, ખાઈ લે. અને તેની પત્નીએ તેનું શાક બનાવ્યું અને એક થાળીમાં તેના માટે અને એક થાળીમાં તેના પતિ માટે જમવાનું કાઢ્યું અને ખાવા માટે બેસી ગયા. ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો કે આ બે ભાઈ બહેન વચ્ચે ખૂબ જ પ્રેમ હતો, તો તેની બહેનને તેનું માંસ જરૂર ખવડાવવું જોઈએ. અને તેને તેની બહેનને બોલાવી અને એક થાળી તેના માટે પણ રાખી. અને તે વિચારવા લાગી કે આટલા પ્રેમથી ક્યારેય માએ મને ખાવાનું આપ્યું નથી. ત્યારે તે થાળીમાં તેના ભાઈની આંગળી આવી ગઈ, જેમાં તે અંગૂઠી હતી. બહેન તરત સમજી ગઈ, કારણ કે તે સવારની તેના ભાઈને શોધી રહી હતી અને તેનો શક યકીનમાં બદલાઈ ગયો હતો. તે અંગૂઠી જોઈને સમજી ગઈ અને અંદર જઈને રડવા લાગી અને ભગવાન ભોલેનાથને કહેવા લાગી, હે ભગવાન, આ શું થઈ ગયું? આ લોકોએ મારા ભાઈને મારી નાખ્યો. હવે હું એકલી રહીને શું કરીશ? જ્યારે તે રડી રહી હતી ત્યારે તેને ગરડાઓની વાત યાદ આવી કે જ્યાં સુધી એ વ્યક્તિને મુક્તિ નહીં મળતી, જ્યાં સુધી
તેની અસ્થિ પાણીમાં ન પધરાવે અને તે વિચારવા લાગી કે મારા ભાઈને પણ મુક્તિ નહીં મળે. આ લોકો તો મારા ભાઈને મારીને ખાઈ ગયા. ત્યારે તેને એક આંગળી લઈ લીધી અને ચાલતા ચાલતા એક નદીના કિનારે આવી ગઈ અને તે આંગળી પકડીને જોર જોરથી રડવા લાગી અને ભગવાનને યાદ કરતી અને કહેતી, હે ભગવાન, આ સંસારમાં મારું કોઈ નથી. એક મારો ભાઈ હતો, તેને પણ તમે લઈ લીધો. માનો સહારો તો તમે પહેલેથી જ લઈ લીધો હતો. હવે હું કોના સહારે જીવન જીવીશ? હું પણ આ નદીમાં પડીને મારો જીવ આપી દઈશ. પછી તેને તે આંગળી નદીમાં નાખી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે મારા ભાઈને મુક્તિ આપજો. એ જ્યાં પણ હોય તેની આત્માને શાંતિ મળે અને તે નદીમાં કૂદવા માટે જાય છે. ત્યારે તે જુએ છે જે આંગળી તેને નદીમાં નાખી હતી તે એક પોપટ બનીને એક ઝાડ ઉપર બેસી ગયો. ત્યારે તે પોપટ કહેવા લાગ્યો, બહેન, કેમ દુઃખી થાય છે? હું તારો ભાઈ છું. તે આ બહુ સારું કર્યું કે આંગળી નદીમાં નાખી દીધી, એટલે મને મુક્તિ મળી ગઈ અને પોપટનો અવતાર મળી ગયો. બહેન, તું ચિંતા ના કરીશ, હું પોપટ બનીને પણ તારી બધી જ મદદ કરીશ. આ જોઈ તેની બહેન ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી કે મારો ભાઈ તો સાથે છે, તે ગમે તે રૂપમાં પણ મારી સાથે તો છે જ ને. પછી બહેન ઘરે પાછી આવી ગઈ. સોતેલીમાં બધું કામ કરાવતી અને વિચારતી કે સારું, આનો કોઈ ભાઈ નથી. અને તેની બહેન ખુશ થઈ તેનું બધું જ કામ પતાવી બગીચામાં જતી, જ્યાં તેનો ભાઈ તેની રાહ જોઈને બેઠો હતો. તે ભાઈ બહેન ખૂબ જ વાતો કરતા અને તેની બહેનને સારા સારા ફળો ખવડાવતો. શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો. છોકરી શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા પાઠ કરતી અને શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત પણ કરતી અને તે પૂજા પાઠ કરવાના બહાને તે બગીચામાં જતી. ત્યારે તેનો ભાઈ કહેતો, મા અને પિતાજી તને અહીંયા આવવા ના દે ત્યારે હું એક ઝાડ ઉપર આવીને બેસી જઈશ. આ સાંભળી બહેન બહુ ખુશ થઈ ગઈ. રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો ત્યારે તેના ભાઈએ વિચાર્યું કે મારી બહેન માટે મારે કંઈ કરવું જોઈએ. આ એ નિર્દય લોકો સાથે રહે છે, જે લોકોએ મારી સાથે આવું કર્યું છે, અને આ લોકો મારી બહેન સાથે પણ આવું ન કરી દે તો સારું. મારે તેની સાથે બદલો લેવો જ પડશે. અને પછી ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મારી બહેનની રક્ષા કરજો. પછી તે પોપટ એક લુહાર પાસે જાય છે અને કહે છે કે પિતાએ માર્યો, માએ મરાવ્યો અને બહેન રડવા લાગી. હું પોપટ બની ઉડી ગયો. પછી તે લુહાર કહેવા લાગ્યો, તું શું કહી રહ્યો છે? મારે તો કશું જ સમજમાં નથી આવતું. પછી પોપટ ફરી એનું એ વાક્ય બોલ્યો, પિતાએ માર્યો, માએ મરાવ્યો અને બહેન રડવા લાગી. પોપટની વાતો સાંભળી તેને સાંભળવાનું મન થયું. ત્યારે તે કહેવા લાગ્યો કે તારી આ કહાની તો બહુ દુઃખ ભરેલી છે. આ સાંભળી મને પણ રડવું આવે છે. તું મને કહે, હું તારી શું મદદ કરું? ત્યારે પોપટ કહેવા લાગ્યો, મારે તમારી પાસેથી કાંઈ જોઈતું નથી. બસ તું મારી માટે એક એવી કટાર બનાવી દે જે તલવારથી પણ વધારે ધારદાર હોય. પછી લુહાર કહેવા લાગ્યો, સારું ભાઈ. પછી લુહારે પોપટ માટે એક કટર બનાવી દીધી અને પોપટ કહે છે, આ કટર મારી પાંખમાં છુપાવી દો. પછી લુહારે તે કટર તેની પાંખમાં છુપાવી દીધી. પછી તે પોપટ એક ઝાડ ઉપર આવીને બેસી ગયો. તેને તેની બહેનને કંઈ કહ્યું નહીં. તેની બહેન સાથે વાતો કરી અને તેની બહેન ઘરે પાછી જતી રહી. પછી તે પોપટ બીજા દિવસે એક સોની પાસે ગયો. પછી સોનીને પણ તેને એવી જ વાત કરી કે બાપાએ માર્યો, માએ મરાવ્યો અને બહેન રડવા લાગી. પછી તે સોની કહેવા લાગ્યો કે ભાઈ, તું જે કહી રહ્યો છે તે મારા સમજમાં નથી આવી રહ્યું. પછી પોપટ તેને કહેવા લાગ્યો. ત્યારે સોનીને તેની વાત જાણવાની ઈચ્છા થઈ અને કે આ પોપટ શું કહેવા માંગે છે. પછી પોપટે તેની આખી કહાની સંભળાવી. પછી પોપટની વાત સાંભળી સોની પણ બહુ દુઃખી થઈ ગયો. પછી સોની કહે છે, બોલ ભાઈ, હું તારી શું મદદ કરી શકું? ત્યારે પોપટ કહેવા લાગ્યો કે ભાઈ, રક્ષાબંધન આવવાની છે એટલે હું મારી બહેનને થોડા ઘરેણાં આપવા માગું છું, તો તું મને મારી બહેન માટે ઘરેણાં બનાવી આપશો? ત્યારે સોની કહે છે, બસ આટલી જ વાત. પછી સોનીએ પોપટને થોડા ઘરેણાં બનાવી આપ્યા. પછી પોપટ તેનો આભાર માનવા લાગ્યો. કહ્યું, આ ઘરેણાં મારે ગળામાં પહેરાવી દો.
પછી તે ઘરેણાં તેને ગળામાં પહેરાવી દીધા. પછી પોપટ ઉડીને તે જ્યાં રહેતો હતો તે બખોલમાં તે ઘરેણાં રાખી દીધા. પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો ત્યારે તેની બહેન તેને રાખડી બાંધવા માટે આવી. પછી બંને ભાઈ બહેન બહુ જ ખુશ થયા. પોપટે બધા જ ઘરેણાં તેની બહેનને આપી દીધા અને ઘરેણાં જોઈ બહેન બહુ ખુશ થઈ ગઈ અને તેના ભાઈને પૂછવા લાગી કે આ ઘરેણાં તું ક્યાંથી લાવ્યો? ત્યારે પોપટે જવાબ આપ્યો, મારો એક મિત્ર છે, તેને મને બનાવી આપ્યા છે. પછી તે ખુશ થઈ તેના ઘરે જતી રહી. ઘરે ગયા પછી તેની સોતેલી માએ કહ્યું કે આ ઘરેણાં તું ક્યાંથી ચોરી કરી લાવી છે? ત્યારે તે છોકરી કહેવા લાગી, આ ઘરેણાં તો મારા ભાઈએ આપ્યા છે, જે એક પોપટ છે અને તેને મને એક બહેન બનાવી છે, એટલે તેને મને આ ઘરેણાં આપ્યા છે. ત્યારે તેની સોતેલી માં વિચારવા લાગી કે એવો કયો પોપટ છે જે આનો ભાઈ બની ગયો છે? ગમે તેમ કરી એક ભાઈથી તો છુટકારો મેળવ્યો છે અને બીજો ભાઈ ક્યાંથી આવી ગયો? પછી બીજા દિવસે તેની માં તે પોપટને શોધવા માટે જંગલમાં જાય છે. ત્યારે તેને તે પોપટ દેખાય છે અને તે પોપટને પકડવાની કોશિશ કરે છે, પરંતુ પોપટ તેની હાથમાં નથી આવતો અને તે થાકીને બેસી જાય છે. થોડીવાર પછી પોપટને પકડવાની કોશિશ કરે છે, પરંતુ પોપટ તેની હાથમાં નથી આવતો અને તે વિચારે છે કઈ રીતે આને પકડું અને તેને મારી નાખું. સવારથી સાંજ સુધી પોપટને પકડવાની કોશિશ કરે છે, પણ પોપટને પકડી શકતી નથી. પછી તે ઘરે આવે છે અને તેનો ગુસ્સો તે છોકરી ઉપર કાઢે છે અને તેની પાસેથી બધા જ ઘરેણાં લઈ લે છે. અને બીજા દિવસે છોકરી તેના ભાઈને મળવા માટે જાય છે. ત્યારે તેનો ભાઈ કહે છે, બહેન, મેં તને જે ઘરેણાં આપ્યા હતા તે ક્યાં છે? ત્યારે તેની બહેન કહે છે, તે ઘરેણાં તો માએ લઈ લીધા. આ સાંભળી તે કહે છે, હવે તેમના પાપનો ઘડો ભરાઈ ગયો છે, હવે તેમને સજા મળવી જોઈએ. પછી તે પોપટ ઘરની નજીક એક ઝાડ ઉપર આવીને બેસી જાય છે અને રાહ જુએ છે કે તેના માતા પિતા ક્યારે બહાર નીકળે. ત્યારે તેની બહેન ઘરની બહાર કામ કરી રહી હતી અને તેની સોતરીમાં તેને બોલી રહી હતી અને મારી રહી હતી. ત્યારે તેના પિતા બહાર આવે છે અને છોકરીને મારવા લાગે છે. આ બાજુ પોપટ ઝાડ ઉપર બેસીને જોઈ રહ્યો હતો. તેનાથી આ બધું જોવાયું નહીં અને તેની સોતેલી માં અને તેના પિતા ઉપર ઝપટી પડ્યો અને તેની પાંખોમાં જે કટર હતી તેનાથી બંનેની આંખો ફોડી નાખી અને બંને જણ આંધળા થઈ ગયા. અને પછી પોપટે તે કટરથી તેમના ઉપર ઘા કર્યા અને તે બંને નીચે પડી ગયા. ત્યારે તે બંને કહે છે, તારે અમારી સાથે શું દુશ્મની છે? ત્યારે પોપટ કહેવા લાગ્યો, તમે તો મને મારીને ખાઈ ગયા અને કહી રહ્યા છો કે અમારી શું દુશ્મની છે? પછી તે બંને તડપી તડપીને ત્યાં મરી ગયા. ત્યારે પોપટ તેની બહેનને કહે છે કે ચાલ બહેન, હવે અહીંયા નહીં રહીએ, અને જો અહીંયા રહીશું તો આપણે આપણા દુઃખો યાદ આવશે અને તેને કદી ભૂલી શકાશે નહીં અને દુઃખી રહીશું. ત્યારે તેની બહેન કહે છે, હા ભાઈ, હવે આપણે અહીંયા નહીં રહીએ, હવે આપણે એવી જગ્યાએ રહીશું જ્યાંથી આપણને કોઈ અલગ ના કરી શકે. અને તે બંને ત્યાંથી નીકળી જાય છે અને ચાલતા ચાલતા એક મંદિરે પહોંચી જાય છે. ત્યારે પોપટ કહે છે કે બહેન, આનાથી સારી જગ્યા તો બીજી કોઈ નહીં હોય. પછી તે ભાઈ અને બહેન તે મંદિરમાં રહેવા લાગ્યા. બહેન તો પહેલેથી જ ભગવાનની પૂજા અને પાઠ કરતી હતી અને સોમવારના વ્રત પણ કરતી હતી. હવે પોપટ પણ પાઠ પૂજા કરવા લાગ્યો. ત્યાં બાજુમાં એક તળાવ હતું. ત્યાંથી તે પાંખમાં પાણી લાવી તે શિવલિંગ પર ચડાવતો અને તેની બહેન પણ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. આવી જ રીતે તેમના દિવસો પસાર થઈ રહ્યા હતા. તેની સાચી ભક્તિ જોઈ માતા પાર્વતીએ ભગવાન શિવને કહે છે, કેટલા દુખિયા ભાઈ બહેન છે, આમને જોઈને તો મને રડવું આવે છે. આ કેટલા તન મન ધનથી તમારી સેવા કરે છે, તમારે તેમનું દુઃખ દૂર કરવું જોઈએ. ત્યારે ભગવાન ભોલેનાથ કહેવા લાગ્યા, આ સંસાર એક સાગર જેવો છે, આપણે કેટલા લોકોના દુઃખ દૂર કરીએ. પરંતુ માતા પાર્વતી હઠ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે સ્વામી, તમે આમની મદદ કરો. પછી ભગવાન શિવ માતા પાર્વતીની હઠ સામે હારી જાય છે અને જ્યાં તે બંને ભાઈ બહેન ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતી સાક્ષાત પ્રગટ થાય છે અને તેમને કહે છે, તમારે જે પણ વરદાન જોઈતું હોય તે કહો. ત્યારે બહેન કહે છે, ભગવાન, મારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી.
બસ મારા ભાઈને પહેલાં જેવો બનાવી દો અને અમને ભાઈ બહેનને કોઈ અલગ ના કરી શકીએ. અને ભગવાન આ સાંભળી બહુ ખુશ થાય છે અને તેમને વરદાન આપે છે અને ભગવાનની કૃપાથી તે છોકરો પહેલાં જેવો થઈ જાય છે અને બંને ભાઈ બહેન બહુ ખુશ થઈ જાય છે અને ભગવાન ભોલેનાથની પૂજા સાચા મનથી કરવા લાગ્યા. તો મિત્રો, આ હતી આજની જ્ઞાનવર્ધક કહાની. મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો.